તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ આઝાદ ભારતમાં જ્યારે વર્ષ 1951 અને 52માં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ ત્યારથી લઈને અત્યાર લઈને 1967 સુધી કન્ટિન્યુ વન નેશન વન ઇલેક્શન થતું રહ્યું છે. ભારત દેશમાં 1967 સુધી વન નેશન વન ઇલેક્શન મુજબ ચૂંટણી થતી રહી અને પછી શું થયું તો લોકસભાની ચૂંટણી અલગ અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ થવા લાગી અને ફરી એક વખત વર્તમાન સમયમાં વન નેશન વન ઇલેક્શનની વાત થઈ રહી છે. વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ આજે એટલે કે મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ હવે કેટલીક રાજકીય પાર્ટીઓમાં કેટલીક વિભિન્નતાઓ જોવા મળી રહી છે. આજે આપણે એ જાણીશું કે વન નેશન વન ઇલેક્શન અને કયા બીજા અન્ય દેશોમાં પણ વન નેશન વન ઇલેક્શન થાય છે. સાથે જોઈશું લોકસભામાં આ બિલ રજૂ કર્યા બાદ સંસદની સંયુક્ત સમિતિ એટલે કે જેપીસીને મોકલવામાં આવ્યું છે, ત્યારે હવે શું છે આગળની પ્રક્રિયા અને કેવી રીતે કરશે તે કામ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા શું છે વન નેશન વન ઇલેક્શન? ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ તે માટે આ બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે. તેના અનેક ફાયદાઓ છે સરકાર દ્વારા દર્શાવવામાં પણ આવ્યા છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે એક જ સમયે અથવા તો તબક્કાવાર મતદાન કરી શકે તે માટેની આ પ્રક્રિયા હોય છે. આઝાદી પછી 1952 થી 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજાતી હતી એટલે કે સામાન્ય ચૂંટણીઓ છે અને ત્યારબાદ આ લોકસભા વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી. 1968 અને 1969માં ઘણી વિધાનસભા સમય પહેલા તેનું વિસર્જન થઈ ચૂક્યું અને તેને કારણે પછી 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી અને તેના પછી જે વન નેશન વન ઇલેક્શન થતું હતું ત્યારબાદ તે બંધ થયું, જેને કારણે એક દેશ એક ચૂંટણીની પરંપરા છે તે તૂટી ગઈ હતી ને ત્યારબાદ અલગ અલગ ચૂંટણીઓ છે તે થવા લાગી. આઝાદી પછી વર્ષ 1950માં દેશ પ્રજાસત્તાક બન્યો તો 1951 અને 1951 વચ્ચે જે ચૂંટણી 5 વર્ષ સુધીની થતી હતી ત્યારે લોકસભાની સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ થતી હતી. વર્ષ 1952, 1957, 1962 અને 1967માં એક સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવતું હતું. ત્યારબાદ કેટલાક રાજ્યોના પુનર્ગઠન થયું અને કેટલાક નવા રાજ્ય બનાવવામાં આવ્યા અને આ કારણે અલગ અલગ સમય પર ચૂંટણીઓ થવા લાગી. વાત કરીએ હવે કે વન નેશન વન ઇલેક્શનથી શું ફાયદો થઈ શકે છે તે ફાયદા પણ રજૂ કરવામાં આવ્યા છે. ચૂંટણીનો ખર્ચ તે ઘટી જશે. સૌથી મોટો ફાયદો આ ગણવામાં આવી રહ્યો છે કે દર ચૂંટણીઓ પાછળ લાખો કરોડો રૂપિયાના ખર્ચા થાય છે. વન નેશન વન ઇલેક્શનથી ચૂંટણીનો ખર્ચ છે ઘટી જશે. વારંવાર ચૂંટણી યોજવાથી પ્રશાસન અને સુરક્ષા દળો પર બોજ છે તે પડતો હોય છે. વારંવાર ચૂંટણીઓ થતી રહે છે ને તેને કારણે સુરક્ષા દળોને પણ તેની જે ઉભા રાખવામાં આવે છે તેમની સુરક્ષા સિક્યુરિટી વધી જાય છે. ચૂંટણી પૂરી થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે પણ વન નેશન વન ઇલેક્શન જરૂરી છે. વન નેશન વન ઇલેક્શનથી મતદારોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે, કારણ તે પણ રજૂ કરવામાં આવ્યું છે કેમ કે લોકોમાં વિશ્વાસ જાગશે કે એક જ વાર ચૂંટણી આવે છે, એક જ વાર પ્રતિનિધિત્વ ચૂંટવાના છે એટલે મતદારોની સંખ્યામાં વધારો થાય. જનતાને વારંવારની ચૂંટણીઓમાંથી મુક્તિ પણ મળી જશે. વારંવાર ચૂંટણીની પ્રક્રિયાઓ આપણા દેશમાં થતી હોય છે તેમાંથી મુક્તિ મળે. દેશમાં રાજકીય સ્થિરતા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મહત્વપૂર્ણ બાબત આ પણ છે કે રાજકીય સ્થિરતા સ્થપાઈ શકે, વહીવટી તંત્રને પણ આનો ફાયદો અને ગવર્નન્સ પર પણ ભાર વધશે ને તેને જ કારણે વિકાસ વેગ પકડશે તેવું પણ એક અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. સરકારી તિજોરી પરનો બોજ ઘટશે અને આર્થિક વિકાસને વેગ મળશે. જે પ્રકારે અત્યારે વાત કરી કે આર્થિક વિકાસને વેગ મળી શકે છે, સરકારી તિજોરી પરનો જે બોજ છે તે પણ તેમાં ઘટાડો છે તે થઈ શકે છે. કરોડો લાખો રૂપિયા આપણે દર ચૂંટણી પાછળ ખર્ચીએ છીએ, ત્યારબાદ તેની સિક્યુરિટી, ત્યારબાદ જે સમગ્ર પ્રક્રિયાઓ હોય છે તેની પાછળ દર વખતે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે તેમાં મહંત અંશે ઘટાડો થવાની પણ સંભાવનાઓ છે. હવે વાત
કરીએ કે કેવી રીતે શરૂઆત થઈ કે વન નેશન વન ઇલેક્શન લાગુ કરવામાં આવે, વિચારણા ક્યારથી શરૂઆત થઈ? કેન્દ્ર સરકારનો લાંબા સમયથી આ દાવો, કેન્દ્ર સરકાર લાંબા સમયથી આ દાવો કરતી આવી છે અને ત્યારબાદ વન નેશન વન ઇલેક્શન એ ચૂંટણી સુધારણા તરફ એક મોટું પગલું, એક મોટું કદમ છે તે ઉઠાવવામાં આવ્યું. સપ્ટેમ્બર 2023માં પ્રધાનમંત્રી મોદીની સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી તરફ વિચારણા છે તે રજૂ કરી હતી અને તે વિચારણા બાદ પ્રક્રિયા શરૂ થઈ. રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના છે તે કરવામાં આવી હતી. આ સમિતિની રચના બાદ સમિતિ માર્ચ 2024માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાના રિપોર્ટ છે તે સુપરત છે તે કરવામાં આવ્યો અને 191 દિવસના સંશોધન બાદ સમિતિએ 18,626 પાનાના અહેવાલ છે તે તૈયાર કર્યો હતો અને આ અહેવાલ છે તે રજૂ કર્યો સમિતિએ. ત્યારબાદ સપ્ટેમ્બર 2024માં કેન્દ્રીય કેબિનેટે સમિતિની ભલામણોને મંજૂરી છે તે આપી દીધી હતી. એટલે કે ત્યાર આ સમગ્ર પ્રક્રિયા છે તે શરૂઆત થઈ ગઈ. 12 ડિસેમ્બરે કેન્દ્રીય કેબિનેટે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત બિલને મંજૂરી આપી દીધી છે અને આ બિલ સ્વીકારી લેવામાં આવ્યું છે. એટલે કે આ પ્રક્રિયાની શરૂઆત છે તે થઈ, સમિતિની રચના કરવામાં આવી. ત્યારબાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા હવે વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને જે સુપરત કરવામાં આવ્યા હતા અહેવાલો અને ત્યારબાદ સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિની રચનામાં અનેક લોકોને સામેલ પણ કરવામાં આવ્યા હતા. હવે વાત કરીએ કે બિલ તો પાસ થઈ ગયું છે, સ્વીકાર થઈ ગયું છે, હવે આગળની પ્રક્રિયા શું છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આગળની પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાશે. વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ લોકસભામાં રજૂ થઈ ચૂક્યું છે. આ બિલ રજૂ કરતાની સાથે તેને સ્વીકાર અને બંધારણ બિલ 2024 નામ આપવામાં આવ્યું છે. જે બિલ રજૂ કરવામાં આવ્યું તેનું નામ બંધારણ બિલ 2024 રજૂ કરવામાં આવ્યું. સંસદની સંયુક્ત સમિતિ એટલે કે જેપીસીને મોકલવાની ભલામણ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. હવે જેપીસી કમિટીની રચના છે તે કરવામાં આવશે અને જેપીસી કમિટી તેના પર ચર્ચા વિચારણાઓ છે તે શરૂ કરશે. મતો લેવામાં આવશે. પક્ષોના સાંસદોની સંખ્યાના પ્રમાણમાં સંયુક્ત પેનલની રચના છે તે કરવામાં આવશે. હવે આ પેનલની રચનામાં પણ અનેક લોકોનો સમાવેશ થશે. ભાજપના સાંસદને પણ સમિતિનું અધ્યક્ષ પદ મળે તેવી શક્યતાઓ પણ અહીંયા દર્શાવવામાં આવી રહી છે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે જેપીસી ચર્ચા કરશે. તેમના મતો, તેમના વિચારણાઓ શું છે તે પણ અહીંયા રજૂ થશે. સામૂહિક સર્વસંમતિથી જરૂરિયાતો પર ભાર મૂકવામાં આવશે. સામૂહિક સર્વસંમતિ અહીંયા ખૂબ જ આવશ્યક છે. જેપીસી પોતાનો રિપોર્ટ સ્પીકરને સોંપશે. આ તમામ પ્રક્રિયાઓ થયા બાદ જે રિપોર્ટ છે તે સ્પીકરને સોંપવામાં આવશે. જેપીસીની લીલી ઝંડી બાદ સંસદમાં આ બિલ છે તે લાવવામાં આવશે. સંસદમાં આ બિલ પસાર થઈ ગયા બાદ, સંસદના બંને ગૃહોમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે આ બિલને મોકલવામાં આવશે. એટલે કે ત્યારબાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતા જ બિલ એક કાયદો બની જશે. એટલે કે રાષ્ટ્રપતિનું છેલ્લી હસ્તાક્ષર થશે ત્યારબાદ તે કાયદો બનશે. ત્યારબાદ દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થઈ જશે. એટલે કે આ તમામ પ્રક્રિયાઓમાંથી ગુજરવું પડશે અને આ બિલ પાસ થઈ ગયું છે, જેપીસીને મોકલવામાં આવ્યું છે. ત્યારબાદ આ ચર્ચા વિચારણાઓ થશે, મતો રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ આ રિપોર્ટ સ્પીકરને સોંપાશે. પછી ત્યારબાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર અને ત્યારબાદ આ બિલ છે તે કાયદો બની જશે. હવે વાત કરીએ રાજકીય પક્ષોમાં સર્વસંમતિ નથી જોવા મળતી, તે જ એક આવશ્યક અને મહત્વપૂર્ણ બાબત છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. બિલ પાસ કરવું સરકાર માટે આસાન નહીં હોય, કારણ કે અહીંયા તમામ લોકોને સાથે રાખીને ચાલવું પણ ખૂબ જ આવશ્યક છે. સંસદના 2/3 સભ્યોનું સમર્થન આવશ્યક છે. એટલે કે 2/3 સભ્યોનું સમર્થન ન મળે તો આ બિલ ન પાસ થઈ શકે. એનડીએ પાસે સંસદમાં 2/3 બહુમતી નથી જોવા મળી રહી. એટલે કે અલગ અલગ રાજકીય પાર્ટીનું અલગ અલગ જે વિચારણાઓ છે તે છે. 543 સાંસદો લોકસભામાં ભાગ લે તો 362 મતોની જરૂર છે તે આ બિલ પાસ કરવા માટે થઈ શકે છે. રાજ્યસભામાં બિલ પસાર કરવા માટે 164 વોટની જરૂર પડશે. એટલે કે 164 વોટ હોવા આવશ્યક છે. હાલમાં એનડીએ પાસે લોકસભામાં
292 સીટો છે અને તેમાંથી આ 292 સીટોની અંદર જ્યારે રાજ્યસભામાં 112 બેઠકો કેન્દ્ર સરકાર પાસે મોજૂદ છે, પરંતુ હવે સામે કેવા પ્રકારની વાતો છે તે અહીંયા વિરોધ પક્ષ દ્વારા પણ કરવામાં આવી રહી છે. આ બિલનો વિરોધ કરી રહેલા પક્ષો પાસે લોકસભામાં 205 અને રાજ્યસભામાં 85 બેઠકો છે. એકંદરે આ બિલ પસાર કરવા માટે સરકારને વિપક્ષની જરૂર તો પડવાની છે. વન નેશન વન ઇલેક્શન માટે તમામ રાજકીય પક્ષોના અલગ અલગ વિચારો છે અને આના પર સર્વસંમતિ નથી બની રહી. કેટલાક રાજકીય પક્ષો માને છે કે આવી ચૂંટણીઓથી રાષ્ટ્રીય પક્ષોને ફાયદો થશે, પરંતુ પ્રાદેશિક પક્ષોને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને પ્રાદેશિક પક્ષો આવી ચૂંટણી માટે તૈયાર નથી. તેઓ એવું પણ માને છે કે જો વન નેશન વન ઇલેક્શનની વ્યવસ્થા કરવામાં આવશે તો રાષ્ટ્રીય મુદ્દાઓની સામે રાજ્ય સ્તરના મુદ્દાઓ છે તે દબાઈ જશે તેવી વાત પણ ક્યાંક કરવામાં આવી રહી છે. હવે વાત કરીએ સરકાર કોનો સહકાર મેળવી શકશે. ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ સરકારને કોનો સહકાર મળશે આ બિલ પાસ કરવામાં. તો જોઈએ કેન્દ્રમાં એનડીએ સરકારમાં ભાજપ ઉપરાંત ચંદ્રબાબુ નાયડુની ટીડીપી સરકાર, નીતિશ કુમારની જેડીયુ અને ચિરાગ પાસવાનની એલજેપી પાર્ટી. જેડીયુ અને એલજેપી એક દેશ એક ચૂંટણી માટે તૈયાર છે અને તે સહમત છે તે થઈ ચૂક્યા છે અને તે સરકારને સહમત આપવા માટે તેઓએ સર્વસંમતિ છે તે દર્શાવી ચૂકી છે. સામે હવે આ બિલનો વિરોધ કોણ કરી રહ્યું છે, બિલ સામે કઈ પાર્ટીઓ વિરોધ કરી રહી છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ કે બિલ સામે કઈ પાર્ટી વિરોધ કરે છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સીપીએમ અને બહુજન સમાજવાદી પાર્ટી સહિત 15 પાર્ટીઓનો વિરોધ છે, જ્યારે કે ઝારખંડ મુક્તિ મોરચા, ટીડીપી, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિત 15 પક્ષોએ હજી સુધી આ મુદ્દે કોઈ પણ જવાબ રજૂ નથી કર્યો. એટલે કે જો આ બિલ પસાર કરવું હોય તો પછી આ વિપક્ષ પાર્ટીઓની પણ જરૂર કેન્દ્ર સરકારને જરૂર પડી શકે છે. એટલે કે સર્વસહમતિ બનવી ખૂબ જરૂરી છે. બિલની નકલની વાત કરીએ તો જો કોઈ પણ લોકસભા કે વિધાનસભામાં સમય પહેલા ચૂંટણી યોજવી હોય તો સંસદ કે વિધાનસભાને ભંગ કરવી પડશે. બિલમાં કલમ 82A નો સમાવેશ કરવાનો પ્રસ્તાવ છે અને જેના હેઠળ તમામ વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવશે. સામાન્ય ચૂંટણીઓ પછી લોકસભાની પ્રથમ બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ વન નેશન વન ઇલેક્શનના સમયની જાહેરાત કરશે. મતલબ તો એ છે કે આ તારીખ 2029 પછી લોકસભા ચૂંટણી પછી નક્કી કરવામાં આવશે. આવી સ્થિતિમાં 2034 પહેલા વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે શરૂ નહીં થાય. હવે આપણે એ પણ વાત કરવાની છે કે ભારત તો આ વન નેશન વન ઇલેક્શનનો કાયદો છે તે લાવવા માંગે છે, પરંતુ અન્ય કયા કયા દેશમાં આ વન નેશન વન ઇલેક્શન છે તે થઈ રહ્યું છે. વિદેશમાં પણ થાય છે એક ચૂંટણી, તે જોઈએ કયા કયા દેશોમાં ચાલે છે એ પણ છે. હવે આપણે સૌથી પહેલા વિદેશની વાત કરતા પહેલા જોઈએ કે શું છે રાજકીય પાર્ટીઓના મતો, તેના વિશે આપણે વાત કરીએ. તો જે પ્રકારે હવે ટીઆર બાલુ ડીએમકે સાંસદ લોકસભાએ કહ્યું આ બંધારણીય સુધારો સંઘીય પ્રણાલી વિરોધી છે અને તેનાથી વિવિધતા અને લોકશાહી ખતમ થઈ જશે. જ્યારે સરકાર પાસે 2/3 બહુમતી પણ નથી ત્યારે તમે મંજૂરી કેવી રીતે આપશો? આ બિલને કેવી રીતે મંજૂરી આપી શકાય તેને 2/3 બહુમતીની જરૂર છે. મતદારોને સરકાર પસંદ કરવાનો અધિકાર છે. એક સાથે ચૂંટણી થકી તેઓ આ બિલ પસાર કરી શકે. ટીએમસી સાંસદ લોકસભા કલ્યાણ બેનર્જીએ કહ્યું કે આ બિલ બંધારણના મૂળભૂત માળખાને તોડે છે. આ બિલ બંધારણના મૂળભૂત માળખા પર હુમલો કરે છે. બિલની જોગવાઈઓ બંધારણની હાલની જોગવાઈઓ સાથે અસંગત છે. રાજ્યની ધારાસભાઓ સંસદને ગૌણ નથી. આ બિલ રાજ્યની વિધાનસભાઓની સ્વાયત્તતા છીનવી લેશે તેવી વાત છે તે કરવામાં આવી છે. હવે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ શું કહ્યું તે જાણીએ. આ કોઈ પાર્ટીનો નહીં પરંતુ દેશનો મુદ્દો છે. દેશ જોશે કે કોંગ્રેસ હંમેશા કેવી રીતે નકારાત્મક રહે. દેશ આઝાદ થયો ત્યારે દેશમાં એક દેશ એક ચૂંટણી હતી, પરંતુ કોંગ્રેસે તેને પોતાના હિસાબે બદલ્યો અને દેશમાં હંમેશા ચૂંટણી થાય છે, જેને કારણે દેશને ઘણું જ નુકસાન થાય છે તેવું કહેવું કિરણ રિજિજુનું છે. એટલે કે હવે એ વાત પણ સામે આવી છે કે આ પ્રકારે ન્યા જે વિરોધ પક્ષ છે તે વિરોધ પક્ષો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. એટલે કે હવે
આ તમામ જે બાબતો છે તે રજૂ કરી દેવામાં આવી છે, પરંતુ હવે વન નેશન વન ઇલેક્શનનો કાયદો ભારતમાં લાવવા માટે અનેક પડકારોનો સામનો પણ કેન્દ્ર સરકારને કરવો પડી શકે છે. જ્યારે કે સામાન્ય ચૂંટણીઓ થતી હતી ત્યારે આ પ્રકારે વન નેશન વન ઇલેક્શન આપણા દેશમાં થતું આવ્યું છે, પરંતુ ત્યારબાદ લોકસભાનો ભંગ કરવામાં આવ્યો, અલગ અલગ રાજ્યો થયા અને ત્યારબાદ ક્યાંક આ સમગ્ર બાબતો છે તે ધ્યાને લેવામાં આવે ને ત્યારબાદ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ છે તે અલગ અલગ થઈ ચૂકી છે. એટલે કે હવે વન નેશન અને વન ઇલેક્શનની પ્રક્રિયા આપણા દેશમાં શરૂ તો થઈ ચૂકી છે, પણ તે લાગુ કરવું સરકાર માટે એટલું પણ આસાન નથી. બંધારણના અનુચ્છેદ 368(2) મુજબ આવા સુધારા માટે ઓછામાં ઓછા 50% રાજ્યોની મંજૂરી જરૂરી હોય છે, પરંતુ એક દેશ એક ચૂંટણી સિદ્ધાંત હેઠળ દરેક રાજ્યની વિધાનસભાની સત્તા અને અધિકાર ક્ષેત્રને અસર કરી શકે છે. તેથી આ બાબતે તમામ રાજ્ય વિધાનસભાઓની મંજૂરીની જરૂર તો પડી શકે છે. આ પછી જનપ્રતિનિધિત્વ અધિનિયમ સહિત અન્ય ઘણા કાયદાઓમાં સુધારા કરવા પડશે. તેથી હવે આગળ કેવી રીતે વન નેશન વન ઇલેક્શનની પ્રક્રિયાની દિશામાં આગળ વધે છે અને ક્યારે આ કાયદો દેશમાં લાગુ પડે છે તે જોવું રહ્યું.